નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ભવનાથ મહાદેવ મંદિરે વહીવટી શાસન આવ્યા બાદ મહેશગીરી બાપુનો હુંકાર. કહ્યું કે મારી લડાઈ હજુ પૂરી નથી થઈ. જ્યાં સુધી હરિગીરીને જેલમાં નહીં ધકેલું ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરે વહીવટી શાસન અમલમાં આવ્યા બાદ વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિરે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજે ખોટો ભ્રમ ફેલાવ્યો છે કે તેની મુદત પૂરી થઈ છે, પરંતુ સત્ય હકીકત એ છે કે મુદત પૂરી નથી થઈ, તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે. હરિગીરી મહારાજે મંદિરમાં ભ્રષ્ટાચાર કર્યો, ગેરવહીવટ કર્યો, પૂરતી હાજરી ન આપી એટલે તેની હકાલપટ્ટી કરાઈ છે. જોકે મારી લડાઈ હજુ પૂરી નથી થઈ. જ્યાં સુધી હરિગીરીને જેલમાં નહીં ધકેલું ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે. ખોટી વાતો ફેલાઈ રહી છે. ઓર્ડરની આજ નહીં તો કાલે તમને કોપી મળી જ જશે. ઓર્ડરમાં અઢી પાનાનો ઓર્ડર, એમાં આવ્યું છે હરિગીરી મહારાજે ભવનાથ મંદિરમાં ભ્રષ્ટાચાર કર્યો, ગેરરીતિથી બાંધકામ કર્યા, ઘણા લોચા અને હાજરી, આવા બધા કારણો કાઢીને હકાલપટ્ટી કરી છે, નિષ્કાસિત કર્યા છે એમને. એટલે ખોટી વાતો ફેલાવવામાં તમે નોટિસ ફટકારવા આવ્યા ત્યારે ઘણા પછી તમને ચીમકી દેવામાં આવી તો સારું છે, એને બહાર કાઢવા પડશે, એટલે જ તમે ગાબા પોટલા લઈને નીકળે. ખોટી કરવાનો છે ભલે ઇજ્જતની. હવે તો સત્ય માટે, અને મેં પહેલા જ કીધું હતું અને નીકળી પડ્યો છું. અને બધા માટે, મહેશગીરી માટે, હરિગીરીને જ્યાં સુધી હું જેલમાં નહીં નખાવું ત્યાં સુધી હું શાંત નહીં બેસું. એણે અન્યાય કર્યો છે, એણે અધર્મ કર્યો છે, અને એનો વિનાશ કરીશ અને કરીશ. જૂનાગઢના રાયજીબાગમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરે ગત 25 જુલાઈથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી હાર્દિકભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે 25 જુલાઈથી હિંડોળા મહોત્સવ શરૂ કર્યો છે, જે 10 ઓગસ્ટ સુધી ચાલશે. દરરોજ અવનવી વસ્તુઓથી હિંડોળા બનાવવામાં આવે છે અને ભગવાનને તેમાં ઝુલાવવામાં આવે છે. દરરોજ અનેક મનોરથીઓ દ્વારા હિંડોળા બનાવવામાં આવે છે. દરમિયાન શુક્રવારે મંદિરમાં હિંડોળા ઉત્સવ ઉજવાયો હતો. સોમવારે 11નો ઉપવાસ હોવાથી લાડુ ખાવાની સ્પર્ધા હવે રવિવારે થશે. જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી સંહિતા મહિલા મંડળ અને ચામુંડા મંડળી દ્વારા 4 ઓગસ્ટ સોમવારે ઓપન જૂનાગઢ બહેનો માટે ચૂરમાના લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ 4 ઓગસ્ટ સોમવારે 11નો ઉપવાસ હોવાથી લાડુ ખાવાની સ્પર્ધાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે આરતીબેન જોશીએ જણાવ્યું હતું કે હવે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે યોજાનાર ચૂરમાના લાડુ ખાવાની સ્પર્ધા સોમવારને બદલે રવિવારે સાંજે 4 વાગ્યે યોજાશે. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુના આશીર્વાદથી ભૂતનાથ મહાદેવ મંદિરે ચૂરમાના લાડુનો થાળ ધરાવી અને એ જ લાડુ પ્રસાદ રૂપે આરોગવાની સ્પર્ધા યોજાશે. લાડુ સ્પર્ધાને સફળ બનાવવા માટે આરતીબેન જોશી અને ચેતનાબેન પંડ્યા જહેમત ઉઠાવી રહ્યા છે. તહેવારો પૂર્વે મોટી રાહત. રાંધણ ગેસ 33.50 સસ્તો. તહેવારો ઉત્સવોનો મહિનો શરૂ થયો છે ત્યારે સામાન્ય લોકોને રાહત મળી હોય તેમ કોમર્શિયલ રાંધણ ગેસની કિંમતમાં ₹33.50નો ઘટાડો કરવામાં આવ્યો છે. સતત 5મા મહિને રાંધણ ગેસના ભાવ ઘટાડવામાં આવ્યા છે. જોકે સબસિડી યુક્ત એલપીજીની કિંમતમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આજે ઓગસ્ટ મહિનાના પ્રારંભે જ ગેસ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા 19 કિલોનો કોમર્શિયલ રાંધણ ગેસની કિંમતમાં 33.50 થી 34.50ના ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર. 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી તો 9 સપ્ટેમ્બરે મતદાન. ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં 21મી ઓગસ્ટ સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે અને જો જરૂર પડી તો 9 સપ્ટેમ્બરે મતદાન કરાશે. મતદાનનો સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે. 9મી સપ્ટેમ્બરે જ પરિણામ જાહેર કરાશે. 21 જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશનું બીજું સર્વોચ્ચ બંધારણીય પદ ખાલી થયું હતું. મસૂરી પર્યટન સ્થળ પર જવા માટે હવે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત. સરકારે એક નવો નિર્ણય લીધો છે.
ઉત્તરાખંડ સરકારે હિલ્સની રાણી એટલે કે મસૂરીની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા મસૂરીમાં વધતી જતી ભીડ અને ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે પ્રવાસીઓની નોંધણી ફરજિયાત કરી દીધી છે. આ નવો નિયમ 30 જુલાઈથી અમલમાં આવ્યો છે. ઈપીએફઓની મોટી જાહેરાત. હવે પીએફના પૈસા ઉપાડવા માટે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ખાતામાંથી ઉપાડ પ્રક્રિયા સરળ બનાવતા મોટી જાહેરાત કરી છે. હવે ઈપીએફ ખાતામાંથી ઉપાડ કરતી વખતે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. કેન્દ્ર સરકારે સંસદ ગૃહમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી કે આ નિયમ પહેલાથી જ લાગુ છે. હવે કોઈ પણ ડોક્યુમેન્ટ વિના ઈપીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે, જેથી હવે ઈપીએફ ધારકો અભ્યાસ, ઘરની ખરીદી, બીમારી કે અન્ય કોઈ પણ ઇમરજન્સી દરમિયાન પીએફ એકાઉન્ટમાંથી સરળતાથી ઉપાડ કરી શકશે. અમેરિકા ભણવા જતા અડધો અડધ ગુજરાતી વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ. અપોઇન્ટમેન્ટ તારીખ પણ નથી મળતી. યુનિવર્સિટીમાં એડમિશન મેળવી લેનારા વિદ્યાર્થીઓની હાલત હાલ કફોડી બની છે. અમેરિકાના સ્ટુડન્ટ વિઝાના રિજેક્શન રેટમાં થયેલા ધરખમ વધારાથી અમેરિકા ભણવા જવા માંગતા ગુજરાતના હજારો સ્ટુડન્ટ્સના ગણિત ખોરવાઈ ગયા છે. વિઝા ના મળતા હવે ઘણા સ્ટુડન્ટ્સે અમેરિકા જવાનું જ પડતું મૂક્યું છે, જ્યારે અમુક પોતાના પ્લાન પર ફેરવિચારણા કરી રહ્યા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.